મનુભાઈ પંચોળી, ઉપનામ છે દર્શક. ગોપાળ બાપા પાઠમાં ગોપાળ બાપા તે એક નવલકથાનો અંશ છે. નવલકથા છે ઝેર તો પીધા છે જાણી જાણી, જેના ભાગ એકમાંથી લીધેલો થોડો અંશ છે. આગળ આપણે જોયું તો ચોરી અને પ્રાયશ્ચિત, જેમ સત્યના પ્રયોગોમાંથી અંશ લેવામાં આવ્યો છે, થોડો ભાગ લેવામાં આવ્યો છે, તો અહીંયા આગળ પણ થોડો ભાગ લેવામાં આવ્યો છે. મનુભાઈ પંચોળી દર્શક વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો મનુભાઈ રાજારામ પંચોળી એટલે કે દર્શકનું આખું નામ છે. દર્શકનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકામાં પંચાશિયા ગામમાં થયો હતો. સ્વાતંત્ર્ય સૈનિક હતા. સ્વતંત્રતા વખતે સૈન્યની કામગીરી તેમણે કરેલી છે. જેલવાસ વખતે તેમણે ઘણું વાંચન, મનન અને ચિંતન કર્યું અને તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી રહ્યા હતા. એટલે આ પાઠ પણ ઇતિહાસ પર આધારિત જ છે, જેમાં વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ વિશે અને ગોપાળ બાપાના સંવાદનું સમાવેશ કરવામાં આવ્યો છે. સયાજીરાવ ગાયકવાડની વાત કરી લઉં તો વડોદરાના રાજા હતા. વડોદરાના રાજા ઉપરથી જ, એમના નામ ઉપરથી જ MS યુનિવર્સિટી છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. અહીંયા તેમનો સંવાદ છે. હવે એ જોઈ લઈએ તો ગ્રામ દક્ષિણામૂર્તિ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે તેમણે ઉત્તમ કામગીરી કરી હતી અને કેળવણીમાં નવા પ્રયોગો પણ કર્યા હતા. હવે તેમણે ઊંડાણપૂર્વક લેખન કયા વિષય પર કર્યું છે તો દેખો, ગાંધી વિચાર પર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1, 2, 3 ગાંધીયુગની સમર્થ નવલકથાઓની એક છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી પણ સન્માનિત કર્યા છે. વાર્તા શું છે તો તે જોઈ લઈએ. ગોપાળ બાપા અંશ મનુભાઈ પંચોળી દર્શકની બૃહનવલ ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે. બૃહનવલ એટલે શું થશે? નવલકથા, જેના પહેલા ભાગમાંથી લીધું છે. ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવના સંવાદને અહીં કેન્દ્રમાં છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી જાગરા અને કોતરવાળી જમીન સયાજીરાવ પાસે માગે છે. એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. તો સામા પક્ષે સયાજીરાવની ઉદારતા, માણસ પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. અહીંયા વારસદાર એટલા માટે કીધું છે કારણ કે દેખજો, સંત કોને કહેવાય તો પોતે ધૂપની જેમ સળગીને બીજાને સુવાસિત કરે. તો અહીં આગળ ગોપાળ બાપા પણ મહારાજા સયાજીરાવ જોડે પોતાના મિત્રના દીકરાના જીવન માટે જમીન માગે છે. તો અહીં આગળ તે સંતની પરંપરાને જાળવે છે. અહીં આગળ તેમના સંત માંડળ ભગતની પણ વાત કરવામાં આવી છે. માંડળ ભગતની ધરતીની સેવાની ભલામણ આજના યુગમાં બંધ બેસતી છે. માંડળ ભગતની ધરતીની સેવાની એટલા માટે કીધું છે, માંડળ ભગતની સ્ટોરીમાં અંદર એવું આપ્યું છે કે તેઓ ગલુડી અને કૂતરા માટે ખાવાનું બનાવતા અને તેમને આપતા હતા અને તેમનોમાં કેટલો પરોપકાર હતો તેની માહિતી આપેલી છે, જે આગળ પાઠના અંતે જોવા મળશે. સૌથી પહેલાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ, કેમ કે ગામઠી ભાષાના શબ્દો આમાં ઘણા બધા છે, તો આના શબ્દાર્થ થોડા અઘરા છે તમારા માટે અને અહીં આગળ શબ્દાર્થ ઘણા ઓછા આપ્યા છે. ગાઈડના શબ્દાર્થ વાંચો, એમાં એક એક શબ્દને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યો છે. હવે આગળ શિંગોડો આપ્યું છે. તો શિંગોડો આપણે શું સમજીએ છીએ કે ફળનું નામ છે, પણ આ ફળ નથી, નદીનું નામ છે શિંગોડો. વિલક્ષણ એટલે અદ્ભુત, અસાધારણ. અસાધારણનું વિરોધી તમને ખબર જ છે, શું થશે? સાધારણ. યાદ રાખજો આ બધું. ધોરીમાર્ગ એટલે મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ કહેવાય. ભાળવણી એટલે સોંપણી, ભાળ રાખવા, સોંપણી કરવા, ભલામણ કરવી. વિસ્મય એટલે આશ્ચર્ય, અચંબો. ગિંગોડો કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરેના અંગો પર બાજતો જીવ. તમને દેખજો, કૂતરા, ગાય છે એ બધાના ઉપર નાના નાના જીવડા હોય છે, જેને શું કહેવાય છે? ગિંગોડો. આ શબ્દ સમૂહમાં પણ પૂછાઈ શકે છે, ગિંગોડો. વિરોધાર્થી તમને એક આપ્યો છે, અસલ તો નકલ. અહીં આગળ તળપદા શબ્દ આપ્યા છે, ગિંગોડો, જેને બધા જીંગોડો પણ કહે છે. પડખે એટલે બાજુમાં, અરજ એટલે વિનંતી, નૈણ આંખ, ચક્ષુ લોચન પણ થશે. દોઢી એટલે દેવડી. દોઢીનો અર્થ દેવડી થાય છે, બીજો અર્થ થાય છે દરવાજા પાસેની જગ્યા. એટલે અહીંયા ધ્યાન રાખજો, દોઢી એટલે દેવડી થશે અથવા તો દરવાજા પાસેની જગ્યા થશે. વાવડ એટલે સમાચાર, ખબર. ખાજ એટલે અહીંયા આગળ ખંજવાળ નહીં, આપણે ખાજ ખરજ એવું કહીએ છીએ, પણ ખાજ એટલે અહીંયા આગળ ખોરાક શબ્દ બને છે. એટલે આ બધા શબ્દોને તળપદાને ધ્યાન રાખજો. પાઠને જોઈએ. એક જ આદમીના પુણ્ય
આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. મહેકવું એટલે તમને ખબર જ છે, સુગંધિત કરવું. એટલે એક જ માણસ જેના પુણ્યથી આ કોતરો છે તે બધી સુગંધિત થઈ ગઈ છે આંબા, જાંબુડા, રાયણ અને ચીકુથી. કોતર એટલે તમને કહી દઉં શું છે, તો જમીન ઉપર કે પર્વતના કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલું ગુફા જેવો ભાગ, તેને શું કહેવાય છે? કોતર. અને ભેખડ શબ્દ બંને અલગ અલગ છે. આગળ જોઈશું ભેખડનો પણ ઉલ્લેખ કરેલો છે. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે. એ વાતને કેટલા વર્ષ થઈ ગયા છે? 40 વર્ષ. કે અહીંયા આગળ કોતરોમાં આંબા, જાંબુ, રાયણ અને ચીકુના ઝૂંડથી મહેકે છે. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. સાંભળજો, અહીંયા આગળ શિયાળાની વહેલી સવાર છે અને સ્વપ્નસેવી મહારાજ, સ્વપ્ન એટલા બધા તેમને પોતાના રાજ્ય માટે સેવ્યા છે તેવા મહારાજ, નામ છે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, કોતરની ભેખડ ઉપર, ભેખડ એટલે શું થશે? તો નદી કાંઠાનો ખડક કે માટી વગેરેની ઊભી કરાડ, કરાડ એટલે તિરાડ જેવો ભાગ, ત્યાં આગળ ભેખડ ઉપર ઊભા છે અને તેમની સાથે માત્ર એક બે અંગરક્ષકો છે. પડખેના એટલે કે બાજુના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના સમાચાર, વાવડ એટલે શું થશે? સમાચારે આ તરફ ઉતરી આવ્યા હતા. તમને લોકોને ખબર છે પહેલા રાજા શિકાર કરવાની વૃત્તિ ધરાવતા હતા, એટલે દીપડો આવ્યો તે સમાચાર મળ્યા હતા, તેથી તેઓ આ ભેખડો તરફ આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવળના જાડા ઝાંખરાની નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. કેડી એટલે રસ્તો થાય છે, તમે પહેલા પણ આના સમાનાર્થી જોઈ ગયા છો. હવે આ ગોરડ બાવળ, તો આ ગોરડ છે એ બાવળની એક પ્રજાતિનું નામ છે. ગોરડીઓ નામનું બાવળ હોય છે, તો અહીં આગળ એ ગોરડ બાવળની વાત કરવામાં આવી છે. એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા અને બધા આ જે ઝાડી ઝાંખરા છે તેમાં દેખાતા બંધ થઈ ગયા. મહારાજા દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. મહારાજા દૂર ટેકરીઓ તરફ દૂરબીનથી જોતા હતા કે દીપડો આવ્યો છે કે નથી આવ્યો એમ. ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી થોડા ફળ ભેટ ધર્યા. ત્યાં આગળ એ દૂરબીનથી જોતા હતા તો એક ખેડૂ એટલે અહીંયા આગળ શું થશે? ખેડૂત. એ આવ્યા હતા થોડા ફળ લઈને રાજાને ભેટ આપવા માટે. તમને ખબર છે કોઈ રાજાના દરબારમાં જાય તો કોઈને કોઈ ભેટ લઈને જતા હોય છે, આવું આપણે જોતા હોઈએ છીએ. રાજાને મળવા જાય ત્યારે પણ કંઈ ને કંઈ ભેટ લઈને જતા હોય. તો અહીંયા આગળ રાજા એવું સમજે છે કે આ ખેડૂત માણસ છે, હું રાજા છું તેથી મારા માટે ભેટ લઈને આવ્યો છે. તે વાતચીત થાય છે. મહારાજાએ દૂરબીન બાજુ પર મૂક્યું અને પૂછ્યું, શું છે? બોર. બોર મુઠ્ઠી જેવડા. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. એટલે પેલું કહે છે બોર છે મુઠ્ઠી જેવડા, એટલે મુઠ્ઠી ભરીને થોડાક બોર લાવ્યું છું એમ. અને મહારાજા હતા તે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા અને તેમને જોતું બોરની સાઈઝ હતી, બોરનું કદ હતું તે લીંબુ જેવું મોટું હતું, આમ મોટા બોર હતા. પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી, મેં એ જાતે ઉછેરી છે. અહીંયા જે ખેડૂત છે એમ કહે છે કે અહીંયા પાસે બોરડી છે ત્યાંથી લાવ્યો, મેં જાતે જ ઉછેરી છે. ભેટ ધરવા આવ્યા હશો, એટલે મહારાજ કહે છે તમે મને ભેટ આપવા માટે આવ્યા છો. એટલે કે છે નાજી ભેટ લેવા આવ્યો છું. દેખો એની હિંમત, રાજાની સામે કહે છે નિડરતાથી કે ના, હું ભેટ લેવા માટે આવ્યો છું. હસીને મહારાજ કહે છે ત્યારે તો લોભે લોભે આવ્યા છો, કહો શું અરજ છે? એટલે કે જે તમે લોભથી લાલચથી આવ્યા છો, બોલો તમારી અરજ. અરજ એટલે શું થશે? વિનંતી. તમારી વિનંતી શું છે? અરજ શું છે? મહારાજ અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. આ જે કોતર છે, આ જે વિસ્તાર છે તે મને યોગ્ય કિંમતે આપી દો. એટલે સામેથી રાજા કહે છે માંગણી કરજો, મને માંગજો તો હું તમને આપી દઈશ. માંગણી કરી તો વર્ષ 3 થઈ ગયા, કોણ દાદ દે છે? એટલે કે માંગણી કરતાં કરતાં તો મારે 3 વર્ષ વીતી ગયા છે, પણ કોઈ દાદ દેતું નથી, એટલે કે કોઈ સાંભળતું નથી. આપું શું કરશો? બોરડી ઉછેરશો? એટલે મહારાજા કહે છે હું આપું તો ખરી, પણ તમે શું કરશો? પછી બોરડી ઉછેરશો? તો અહીંયા આગળ ચોખવટ કરે છે, બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે, અંદરના ગાળામાં ધરા ભર્યા છે. ધરા એટલે પાણી, ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. જમીન કોઈ ભાતની છે, શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો, એટલે કે બનારસી લંગડો કેરી જે હોય છે ને તે પાકે, ને ગરીબના અમરફળ જેવા બોરો ઢગલે ઢગલા ઉતરે. અહીંયા આગળ બધા શબ્દો અઘરા છે, એક એક શબ્દને સમજીશું. તો કહે છે બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા, કે ગામડાના ગરીબો એટલા બધા છે જેમને બોર પણ નથી મળતા. પણ સાચું કારણ તો એ છે, આનું સાચું કારણ એ છે બોર કેમ નથી મળતા, પાક કેમ નથી ઉગતો, તો તેનું કારણ આપે છે આ બધા કોતરોનું તળ સાચું છે. આ જે બધા કોતરો છે તેનું તળિયું તે સાચું છે, એટલે કે સારું ગુણવત્તા ધરાવે છે, સારી ક્વોલિટીનું છે, કે એનો જે તળ છે એમાં એટલી બધી ગુણવત્તા છે કે અંદરથી તો કેરી ઉગે તેવું છે, પરંતુ કેમ નથી ઉગતી એનું કારણ આપ્યું છે.
અંદરના ગાળામાં ધરા ભર્યા છે. ગાળામાં એટલે કે અંદરના ભાગમાં, ધરા એટલે નદી, વાવ વગેરેના પાણીનો ઊંડો ખાડો, એટલે કે ત્યાં આગળ પાણી ભરાઈ જાય છે, જેના લીધે ત્યાં આગળ લંગડા કેરીની ઉત્પાદન ક્ષમતા હોવા છતાં પણ તે ઉગી શકતું નથી. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. ગમે ત્યાં તમે હાથ નાખશો તો ત્યાંથી શું નીકળે છે? પાણી. એટલે કે 8 હાથ તમે ખોદો તો અંદરથી શું નીકળશે? પાણી નીકળે છે. તમે દેખજો ઘણીવાર કૂવાને વાવ ખોદવાનું છે તો 30-30 ફૂટ 40-40 ફૂટના ખાડા કરે છે ત્યારે પાણી જોવા મળે છે, જ્યારે અહીંયા તો તમે 8 હાથ જેટલો ખાડો કરો તો તમને પાણી મળે છે. જમીન પણ કોઈ ભાતની છે, જમીનની ક્ષમતા પણ ખૂબ જ ઉચ્ચ છે તેમ કીધું છે. શિંગોડાના મારને, શિંગોડાનો માર એટલે શિંગોડા નદીના પાણીનું વહેણ જો કોઈક રીતે રોકે, એટલે કે આ પાણીનો વહેણ કોઈ પણ રીતે આપણે રોકી લઈએ તો આમાં બનારસી લંગડો પાકે. બનારસી લંગડો કેરીની વાત છે જે પાકે, અને ગરીબના અમરફળ જેવા બોરો ઢગલે ઢગલા ઉતરે. અને ગરીબોનું છે પુષ્કળ પ્રમાણમાં અમરફળ જેવા બોર, અમરફળ એટલે સારી રીતે પૈસા કમાવાની વાત અહીંયા આગળ કરી છે, તેવા બોરના ઢગલે ઢગલા એટલે પુષ્કળ પ્રમાણમાં ગરીબોને મળશે. દીપડા રંજાડશે નહીં, એટલે અહીંયા આગળ તો મહારાજાએ સાંભળ્યું હતું ને કે દીપડો આવે છે તેવા વાવડ મળ્યા હતા, ને તેના શિકાર માટે મહારાજા આવ્યા હતા. એટલે અહીંયા આગળ કહે છે કે તમને દીપડો હેરાન નહીં કરે. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. બહુ મોટો શબ્દ છે જે મહારાજને કીધું છે. તમારી પડખેના દીપડા એટલે અહીંયા કોની વાત કરે છે? સયાજીરાવ ગાયકવાડ રાજ્યના જે અમલદારો છે, અધિકારીઓ છે, તેમની વાત કરે છે કે એ જે દીપડા જે અમને હેરાન ના કરે ને તોય બહુ છે અમારા માટે. મહારાજાએ ઊંચું જોયું, તેમની ભમરો ઘડીક ખેંચાઈ. ભમર એટલે ભ્રમર, થોડી ખેંચાઈ એટલે ધ્યાનથી જોયું, થોડું વિચારમાં પડ્યા. એમને મોઢા આવું કહેનાર કોણ હતો? કોઈએ પણ આવી રીતે રૂબરૂમાં સામે કીધું નથી કે તમારા અધિકારીઓ આવી રીતે રંજાડે છે. જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે. તેમણે સયાજીરાવ ગાયકવાડે જ્યારે તે વ્યક્તિ સામે જોયું ત્યારે તે મનમાં ને મનમાં હસી રહ્યો હતો. નેણમાં ફરિયાદના રોષને બદલે સહેજ કૌતુક છે. અને તમને ધ્યાનથી જોયું તો આંખોમાં ફરિયાદ નથી, પરંતુ થોડું કૌતુક છે, આશ્ચર્ય છે. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. અચૂક એટલે ચોક્કસ હતી. તે સરળતાથી માણસને ઓળખી શકતા હતા. એમણે ધારીને બોલનારને જોયો, ધારીને તે વ્યક્તિને જોયો, ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું હોય ને પછી એકાએક કહ્યું. એટલે શાંતિથી શ્વાસ લીધો, મનમાં કંઈક વિચાર્યું ને પછી બોલ્યા, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. એટલે કહે છે ખેતી ખાતું એટલે ખેતી વિભાગ તમને જે પણ મદદ જોઈશે ને આપી દેશે. હું અત્યારે તમને આ જે જમીન માંગી છે તમે તમારા મિત્રના દીકરા માટે, તે હું તમને લખી આપું છું, અને બાકીનું જે જોઈએ તે ખેતી ખાતું એટલે ખેતી વિભાગ છે તે તમને આપી દેશે. પણ એક કામ કરો, એટલે કહે છે કે પેલું એક કામ છે ને તે મારું કરી દો. પેલું મંદિર જોયું, આંગળીથી દર્શાવે છે. એમણે કોતરના છેડે મથાળા પર ઉભેલું એક જીર્ણ શિવાલય બતાવ્યું. કોતરના છેડે એટલે કે કિનારે જીર્ણ શિવાલય એટલે જ્યાં આગળ પૂજા ના થતી હોય ને તો એને શું બોલાય છે? જીર્ણ. શિવાલય એટલે શિવજીનું મંદિર, તે બતાવ્યું. અને પછી કીધું જી એ અપૂજ રહે છે. અપૂજ એટલે પૂજ્યા વગરનું રહે છે. પેશવા સરકારે બંધાવ્યું છે. યાદ રાખજો, આ જીર્ણ શિવાલય કોણે બંધાવ્યું છે? 1 માર્કનો સવાલ પૂછે તો કોણ આવશે? પેશવા સરકારે બંધાવ્યું છે. જીર્ણ એટલે શબ્દ સમજો, જર્જરિત, જૂનું થયેલું. એ અપૂજ રહે છે. પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે. તેમાં જૂના જમાનાનું જે શિલ્પ છે તે કોતર્યું છે. એની પૂજાનો બંદોબસ્ત કરો. એટલે ખેડૂતને કહે છે તમે ખાલી એનું પૂજા થાય તેની વ્યવસ્થા કરજો. દખ લગાડતા નહીં મહારાજ. અહીંયા શબ્દ છે દખ. દખ એટલે દુઃખ. સામે જ કહી દે છે કે તમે દુઃખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. એટલે કે મારાથી આ પૂજા થઈ શકશે નહીં. કેમ મૂર્તિમાં નથી માનતા? એટલે પૂછે છે. કેમ કે આપણે જાણીએ છીએ ઘણા મૂર્તિ પ્રથા નથી માનતા, મૂર્તિની પૂજાને નથી માનતા. એટલે પૂછે છે કે તમે મૂર્તિમાં નથી માનતા એટલે તમે ના પાડો છો? ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને. અહીંયા બહુ મોટો શબ્દ કીધો છે કે આપણે બધા પણ શું છે? મૂર્તિ જેવા જ છીએ ને, જેમાં દરેક વ્યક્તિની અંદર ભગવાન હોય છે. બરોબર? આપણે ક્યાં ભગવાન શોધીએ છીએ? શેમાં ભગવાન શોધીએ છીએ? તો આપણે મૂર્તિમાં ભગવાન શોધીએ છીએ. એટલે કે છે કે આપણે પણ મૂર્તિ જેવા છે ને, આપણા બધાની અંદર પણ શું છે? ભગવાન છે. એટલે અહીંયા આગળ કીધું કે આપણે બધા પણ કેવા છે? મૂર્તિઓ જ છીએ, મૂર્તિ જેવા જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગા નથી મળતી, ત્યાં વળી પાણીના મૂર્તિયાનું ક્યાં પધરાવી? એટલે કે છે સાંભળજો અહીંયા આગળ, મૂર્તિઓને રહેવાની જગ્યા. આ મૂર્તિ એટલે અહીંયા કયો શબ્દ થયો? વ્યક્તિઓને, માણસોને રહેવાની જગ્યા મળતી નથી, ત્યાં પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવી? પાણાની એટલે પથ્થરની. બરોબર? કે આ પથ્થરની મૂર્તિઓને આપણે ક્યાં પધરાઈશું, ક્યાં બેસાડીશું? એટલે કે છે કે અહીંયા આગળ માણસોને રહેવાની જગ્યા મળતી નથી. મહારાજ ઘડી પર કહેનાર સામે એકીટશે જોઈ રહ્યા. મહારાજ ધ્યાનથી વ્યક્તિની સામે જોઈ રહ્યા હતા. પછી કહે વાત તો સાચી છે,
પણ ત્યાં એ મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો. એટલે કે જે વાત તમારી સાચી છે, પણ એ મૂર્તિના નામે, શિવાલયના નામે ત્યાં બધાને આશરો મળે તેવું તમે વ્યવસ્થા કરજો. એટલે કે છે કે ધર્મશાળા બંધાવીશ. એટલે ખેડૂત કહે છે કે હું ત્યાં આગળ ધર્મશાળા બંધાવીશ, જેથી લોકો આવશે ને ત્યાં આગળ રહેશે, દરેકને રહેવાને ખાવા પીવાની જગ્યા મળશે. ભલે. આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. આ તુલસીશ્યામમાં જવાને આવવાનો ધોરીમાર્ગ છે. ધોરીમાર્ગ એટલે મુખ્ય રસ્તો છે. ધર્મશાળા એટલે કહી દઉં, કોઈ પણ ભાડું લીધા વગર યાત્રીઓ અને પ્રવાસીઓ જે જગ્યાએ રહે છે તો એને આપણે શું કહીએ છીએ? ધર્મશાળા. આપણે જાણીએ છીએ સોમનાથમાં, દ્વારકામાં, અંબાજીમાં બધે ધર્મશાળા હોય છે. તો આ રીતની છે, ધર્મશાળા બનાવવાની વાત કરે છે. શિકાર આવ્યા ન હતા એટલે પછી વાતે વળી ગયા. શિકારીઓ જે ગયા હતા તે હજુ સુધી આવ્યા નતા, એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડ આ ગોપાળ બાપા જે આજે ખેડૂત છે ને, એમનું નામ ગોપાળ બાપા છે, એમની જોડે વાતે કરવા માટે વળગે છે. મહારાજને આમાં રસ પડ્યો. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે. આ જે ખેડૂત હતો એ તો વાણિયો હતો, વણિક હતો. નામ છે ગોપાળદાસ. એનું નામ શું હતું? ગોપાળદાસ. બરડાના પેટાળના એક ગામમાં રહે છે. જગ્યાનું નામ છે બરડા. એનું પેટાળ એટલે નીચલો ભાગ, અંદરનો ભાગ. ત્યાં આગળ ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તે તેના ભાઈબંધના દીકરા માટે. દેખજો કેટલો પરોપકાર છે તેનામાં. બધી ખટપટ ને આટલું બધું મોઢે મોઢ કોને કહે છે? સયાજીરાવ ગાયકવાડની. રાજાને ને ડરતો નથી ને આ બધી ખટપટ પોતાના માટે નથી કરતો, સેવાભાવથી પોતાના ભાઈબંધના દીકરા માટે કરે છે. ઝરિયાની કોલિયારીનો ભાગીદાર એ ભાઈબંધ. આ જે ભાઈબંધ હતો તે ઝરિયા એટલે કે આજના ઝારખંડનું જે શહેર છે ત્યાંનું, અને કોલિયારી એટલે કોલસાની ખાણનો ભાગીદાર હતો. તેનો ભાગીદાર હતો ભાઈબંધ. યાદ રાખજો, ઝરિયા ઝારખંડમાં આવેલું શહેર છે, અને કોલિયારી એટલે કોલસાની ખાણમાં એ લોકો કામ કરતા હતા, જ્યાંનો ભાગીદાર છે તેનો. અને આ ભાઈબંધ 4 મહિના પહેલા જ મરી ગયો હતો, મૃત્યુ પામ્યો હતો. અને જતા જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી મિલકત દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને. એટલે તેમને મરતા મરતા ચિઠ્ઠી લખી. મિલકતને બધું જ કોના નામે કર્યું? ગોપાળ બાપાના. અને એની સાર સંભાળ ગોપાળ બાપાએ કરવાની છે, તેના દીકરાની. ખ્યાલ આવી ગયો? એટલે માલ મિલકત ને બધું દીકરાના નામે છે, પણ એની સાર સંભાળનું બધું કોને લખીને ગયા છે? ગોપાળ બાપાને. અને ગોપાળ બાપાએ તેની આ જમીન આપવા માટે કરે છે, જેથી તેનો દીકરો સારી રીતે ઉછેર પામી શકે. તે આપપરાનો છાયો મૂકીને અહીં શા સારું જમીન માગો છો? એટલે અહીંયા આગળ એવું કહે છે, આપપરાનો છાયો એટલે બરડા પહાડનું જે ઉજ્જડ થયેલું ઘુમલી નગરીનું દક્ષિણ બાજુનું જે શિખર છે એનું નામ છે આભપરા, બરોબર? તેનો છાંયડો એટલે કે તે વિસ્તાર, એના બદલે તમે અહીંયાની જમીન શા માટે માગો છો? એમ કહે છે. બાપુ, અમે રહ્યા વાણિયા. એટલે કહે છે કે અમે તો વાણિયા છીએ. મૂડી નાખતા પહેલા 100 ગણે ગાળીએ. મૂડી કોઈ પણ જગ્યાએ પૈસા વાણિયા નાખે ને તો 100 વાર વિચારે, અને જ્યાંથી ફાયદો નીકળતો હોય ને ત્યાં જે પૈસા નાખે છે. એટલે કે છે કે અમે 100 વાર વિચારીએ. ને એમાં આ તો પારકું ધન છે, કે આ તો પરાયું છે, અન્યનું ધન છે, આ મારું ધન નથી. જતે દાડે પડ હોંકારે દે ત્યાં જ નાખવું કામનું ને, કે જતા દિવસે ભવિષ્યમાં જમીનમાંથી રોકાણ કરવામાં જ્યાં ફાયદો થશે ત્યાં જ હું પૈસા નાખીશ. વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડના વતની હતા. એ કહે છે કે મારા જે ભાઈબંધ હતા એના વડવાઓ એટલે એના પૂર્વજો મૂળ ક્યાંના હતા? ગાયકવાડના જ હતા, ગાયકવાડ સમાજના જ હતા. તેવું કહે છે. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? એટલે એ તો વેપાર ક્યાં કરતો હતો? ઝારખંડના જગ્યામાં ને, ઝારખંડના ગામમાં, ઝરિયા ગામમાં કરતો હતો. એટલે કે છે કે તમે અહીં આગળ આવશો તો તમારા વેપારનું શું થશે? તો બંધ થઈ જશે ને, એ તો ઘણું દૂર આવેલું છે. અને આ તો હતા વડોદરાની વાત હતી. વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. એટલે અહીંયા કહે છે કે મારે વેપાર કરવો નથી, મારા ગુરુજીએ કીધું છે કે તું હરિનામનો ખાલી વેપાર કરશે. એટલે પૂછે છે કોણ ગુરુ? ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે. એટલે છે કે ધોરાજી ગામમાં માંડણ ભગત ગુરુ થઈ ગયા છે. મહારાજ એના આત્માની ગુલાબી કોળીથી એવો તો ભલભલા રિદ્ધિ સિદ્ધિવાળાને કોળતા જોઈ નથી. એટલે કે છે કે તેમની આત્માની જે ગુલાબી કોળીથી એટલે કે કળી ખીલી હતી, એવી તો ભલભલા રિદ્ધિ સિદ્ધિવાળા એટલે કે ઐશ્વર્યવાન, સમૃદ્ધવાન, પૈસાવાળાને પણ એવી કોળતા એટલે કે ખીલતા જોઈ નથી. આપણે કહીએ છીએ ને કે આત્મા એ જ પરમાત્મા. એટલે એમના જે ગુરુ માંડણ ભગત હતા ને, તેમને આ આત્મા વિશેનું જ્ઞાન સારું મળી ગયું હતું. એટલે કહે છે કે આવું તો રિદ્ધિ સિદ્ધિવાળાને પણ મળ્યું નથી. એટલે આ શબ્દને આપણે સારી રીતે ક્યાં સમજી શકીએ? મૂર્તિવાળા શબ્દમાં. જ્યાં આગળ તમને જોયું છે કે આગળ જ કીધું હતું કે આપણે બધા પણ મૂર્તિ જેવા છીએ ને, એટલે મૂર્તિ જેવા છે એટલે આપણા બધામાં પણ શું વસેલું છે? ભગવાન જ વસેલા છે, તેવું કહેવા માગે છે. નામ તો સાંભળ્યું નથી મહારાજ. મહારાજે વિસ્મયથી કહ્યું, આશ્ચર્યથી કીધું કે મેં નામ સાંભળ્યું નથી માંડણ ભગતનું એમ, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. એટલે સામે પેલો ગોપાળદાસ કહે છે કે તમે કંઈક ચમત્કાર તો તેમનો જોયો જ હશે. હું એકવાર મળ્યો છું બાપુ, બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો. એકવાર મળ્યો છું, બીજી વાર ગયો ત્યારે તો મૃત્યુ પામ્યા હતા.
અમે તો પરીખ વાણિયા એકવારમાં પારખી લીધું. હું એકવાર મળ્યો હતો ગુરુ માંડણ ભગતને અને મેં એકવારમાં ઓળખી લીધું હતું કે તે કેવા વ્યક્તિ છે. એટલે અહીંયા સયાજીરાવ પૂછે છે કે માંડણ ભગત કેવા હતા, તમે એકવારમાં કેવી રીતે પારખી લીધું, શું બન્યું હતું, એવું મહારાજ પૂછે છે. એટલે અહીંયા આગળ આખો પ્રસંગ છે કોના માટે છે, આખો પ્રસંગ તો બધું માંડણ ભગત માટે છે કે કેટલા મોટા ગુરુ થઈ ગયા હતા અને એકવાર મળ્યા પછી ને પછી તેમના મૃત્યુ થઈ ગયું હતું, છતાં પણ ગોપાળ બાપા છે, ગોપાળદાસ છે, તે તેમને પોતાના ગુરુ માને છે. તો જોઈએ શું થાય છે. મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો. સોદા એટલે કે વેચાણ માટે ગયો હતો. મારડ નામનો પ્રદેશ છે ત્યાં આગળ. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. દેખો આ કેટલા વર્ષ જૂની વાત છે, 10 વર્ષ પહેલાંની. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં, ત્યાં કોઈને ખાસ ઓળખતા ન હતા. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરી લો. ત્યાં આગળ તમે દેખજો મોટા મોટા ગામ હોય છે ને, ગામના એન્ટ્રન્સમાં પ્રવેશદ્વારમાં મોટો દરવાજો હોય છે, એન્ટ્રન્સ હોય છે, ત્યાં આગળ જ ધર્મશાળા હતી. ત્યાં આગળ ગોપાળ બાપા રોકાય છે. દોઢીમાં ભગત બેઠેલા. અહીં આગળ દોઢી આપણે શબ્દાર્થમાં પણ જોઈ લીધું છે. તો મકાનના પ્રવેશદ્વારની ચોકી, જે પ્રવેશદ્વાર કરીએ છીએ ત્યાંની ચોકીનો ભાગ છે, જેને શું કહેવાય છે, દોઢી. અને બીજો શબ્દ હતો દેવડી. બરોબર. ભગત માંડણ ભગત બેઠેલા હતા. ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા. કાવડ તમે લોકોએ જોયું છે, શ્રવણની વાર્તા તમે સાંભળી છે કે કાવડમાં બેસાડીને માતા પિતા લઈ ગયા હતા. તો જે બે ભાગ હોય છે ને, ત્રાજવા જેવો હોય છે, વાંસનો બનેલો ભાગ હોય છે, મોટું ત્રાજવા જેવું સાધન છે જેને કાવડ કહેવામાં આવે છે. તે આખું કાવડ લઈને આવ્યા હતા અને એમની વહુ બનાવતી હતી રોટલા. એટલે તેમની વહુ રોટલા ઘડતી હતી અને ભગત કૂતરાને નીરતા જાય. નીરવું એટલે શું થાય, પશુને ખાવા માટે ઘાસચારો આપવો, નિરાણ આપવું અથવા તો ખાવાનું આપવું. બરોબર. તો અહીંયા આગળ રોટલા કોને આપતા હતા, કૂતરાને. હવે અહીંયા આગળ દેહનું વર્ણન કર્યું છે માંડણ ભગતનું કે કેવા દેખાતા હતા. તો કાળોવાન, રંગે કેવા હતા, કાળા હતા. આંખે નીચે રાખવાની ટેવ. આંખો ક્યારે ઊંચી નથી, હંમેશા નીચે રાખતા હતા. અને એટલે ગર્વિષ્ઠ નહોતા, એમના ગર્વની ભાવના નહોતી કે અભિમાનની કોઈ ભાવના હતી નહીં. હસે ભારે, મોટા હોવાથી હસતા હતા. જાણે સાવ બાળક જેવું, બાળકની જે મોટાથી હસતા હતા. તમે દેખજો ઘણા હોય છે તો મોટી મોટીથી હસતા હોય છે, દરેકની હસવાની અલગ અલગ રીત હોય છે. એટલે અહીંયા આગળ કહે છે કે બાળકની જેમ તેઓ હસતા હતા. અવાજ જોયો હોય તો વાંસળી જેવો, જાણે વાંસળી વાગે તેવો તેમનો અવાજ હતો. ગલુડિયા હારે કંઈક ગડબડ વાતો કરતા જાય અને મરક મરક હસે જાય. એ કે ગલુડિયાને ખવડાવતા હતા, ગલુડિયા જોડે વાતો કરતા હતા, કૂતરાને ખવડાવતા હતા અને જોડે જોડે મરક મરક મનમાં હસતા હતા. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, મારી સામે જોઈને માંડણ ભગતે કહ્યું, શેઠ છો, શેના વેપાર કરો છો? એટલે છે કે તમે શેઠ છો તો તમે શેનો વેપાર કરો છો, એમ કે છે. મેં કહ્યું પરચુરણ. એટલે કીધું આ પરચુરણ નાનો મોટો જ વેપાર કરું છું, બહુ મોટો વેપાર કરતો નથી. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં શીત પડ્યા છો. એટલે કે જે તમે મોટો વેપાર છે, જે ભગવાનની ભક્તિ કરવાનો, શ્રદ્ધા કરવાનો, ભગવાનની પૂજા કરવાનો તેવો મોટો વેપાર તમે છોડીને આવા પરચુરણમાં શીત પડ્યા છો. શા માટે પડ્યા છો તેવું કહેવામાં આવે છે. મેં કહ્યું બાપુ મૂડી જોઈએ ને. એટલે કે મૂડી તો જોઈએ ને. તમને ખબર છે કોઈ પણ વેપાર કરવા માટે જથ્થાબંધ હોય કે પરચુરણ, પૈસા જોઈએ. બરોબર. પણ અહીંયા આગળ દેખજો, વાતને સમજો તમે. ભગત છે, ભગતનું હંમેશા કામ શું હોય છે, તો લોકોને ભક્તિના માર્ગે વાળવાનું કામ હોય છે. એટલે ભગત છે તો અહીંયા આગળ જે જથ્થાબંધ વેપાર છે તો પૈસાના વેપારની ચોખવટ ખરેખર મૂળમાં નથી કરતા. તેમની વાતનો ભાવાર્થ કયો છે, તો જથ્થાબંધ એટલે જે તેમની પાસે આટલું બધું ધન, પોતાનું અંદરનું અંતરાત્માનું ધન પડ્યું છે, તેના વેપારની વાત છે. તે જથ્થાબંધ વેપારની વાત છે. એટલે કહે છે કે જથ્થાબંધ મૂકીને આવું પરચુરણમાં, એટલે કે આવા પૈસાની લાલચમાં શું કામ પડ્યા છો, વેપારમાં શું પડ્યા છો, તેવું કહેવા માંગે છે. પણ બાપુ એવું કહે છે કે આ જો જથ્થાબંધ પણ વેપાર કરવો હોય તો શું જોઈએ, પૈસા તો જોઈએ, મૂડી તો જોઈએ. એટલે કે જે મૂડી તો માહી પડી જ છે ને. અહીંયા કઈ મૂડીની વાત છે, અંદર મનમાં પડેલી મૂડીની વાત છે. બરોબર. જે આપણા શરીરમાં છે, જેને આત્મા કહીએ છીએ, જેને ભગવાન સ્વરૂપ માનીએ છીએ, તેની વાત કરી છે. કે જે આવું કહીને મારી સામે એક ટીશર્ટ જોઈ રહ્યા, ધ્યાનથી જોઈ રહ્યા. તેમની આંખોમાં તેજ મનમાં મારક કરી દીધો. અને જે તેમની આંખોમાં તેજ હતો તો મારા મનમાં શું કરી દીધો, રસ્તો કરી દીધો. શીલા જાણે ખસવા માંડી. મારા મનમાં જે પથ્થરોની શીલા હતી એ બધી જ ખસવા લાગી. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં. વિચાર કરો, તેમનાથી આંખમાં આંખ જોવાઈ નહીં, ભગતની સામે આંખમાં આંખ પરોવાઈ નહીં. નીચે જોઈ ગયો. તે નીચે જોઈ ગયા. જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોડો ચડી ગયેલો. ગીંગોડો એટલે આગળ શબ્દ જોઈ લીધું છે, કૂતરા, ગાય, ભેંસ વગેરે પશુઓના અંગો પર બાજતો જીવ, જે જીવ ચડી જાય છે ને, તે એમના શરીર ઉપર ચડી ગયો હતો. અહીંયા બહુ મોટી વાત છે આટલા પ્રસંગમાં. જોજો મહારાજ, આ ગીંગોડો ચડી ગયો છે, કહી હું એ ઉખેડવા ગયો. ઉખેડવા એટલે તમને દેખજો, આવા જે જીવ હોય ને, તો તમે કૂતરા ઉપર ખાસ જોજો તો આવા જીવ ચોંટી જાય છે, તેમને ઉખેડવા પડે, ખેંચીને કાઢવા પડતા હોય છે. એટલે હું મહારાજ જે ભગત છે તેમના શરીર પર જે ગીંગોડો જીવ છે તે ચડી ગયો હતું, તેને કાઢવા ગયા ત્યારે મહારાજ એટલે કે ભગત તેમને અટકાવે છે, કહે છે રહેવા દો એને,
એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે એને, એટલે કહે છે કે એને બીજી જગ્યાએ ખાજ એટલે કે ખાવાનું લેવા જવું પડશે ને, રહેવા દો, બહુ દિવસ થઈ ગયા છે એને. અને વાહ, શ્રીમંત સરકારથી બોલાઈ ગયું. છેલ્લી લીટી ખાસ સમજજો. એટલે જ્યારે ગિંગોળો ઉખાડવા જાય છે ત્યારે શું કહે છે ભગત કે એને રહેવા દો, એને મારા બદલે બીજી જગ્યાએ ખાજ એટલે કે ખોરાક લેવા જવું પડશે. ગિંગોળો ચોંટી જાય અને ધીમે ધીમે જે મચ્છર આપણામાંથી લોહી ચૂસે છે ને તે ગિંગોળો શરીર પર ચોંટી જાય છે અને લોહીને ચૂસે છે. એટલે કહે છે કે રહેવા દો એને ખોરાક. તમને ખબર જ હશે, કોઈ બી જીવો હોય છે, આ જીવડા હોય છે, તો આપણા શરીરમાંથી શું કરે છે, ડંખ વખતે લોહી હોય છે તે ખોરાક તરીકે લઈ લે છે. તો કહે છે કે આને રહેવા દો, તમે મારી જગ્યાએથી આને ખસેડશો તો એને બીજી કોઈ જગ્યાએ ખોરાક લેવા જવું પડશે, બહુ દિવસ થઈ ગયા છે, એને રહેવા દો, એને ખાવા દો, એમ કહે છે. તો વિચાર કરો, આ જે ભગત છે તમને આટલા નાના જીવ પ્રત્યે પણ આટલું બધું વિચાર કરે છે કે તેને ખોરાક નથી લીધો, તેને ખાવાનું બાકી છે, ને આટલી બધી દયા ભાવના અને પરોપકાર છે. આ એક પ્રસંગથી ગોપાળ બાપા સમજી ગયા કે આ જ એમના સાચા ગુરુ છે, અને ત્યાં જ તેમને આત્માનો બોધ આપી દીધો હતો. બરોબર. અને આ જે પ્રસંગથી સાંભળીને શ્રીમંત સરકારથી એટલે કે સયાજીરાવ ગાયકવાડથી મોઢામાંથી નીકળી ગયું વાહ. આ રીતે આ પાઠ પતે છે. બરોબર. આના સવાલ જવાબ તમે મોઢે કરી દો છો.